આરટીઈ એક્ટ 2009 રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર 2009 ના આપણે મહત્ત્વપૂર્ણ પ્રશ્નો જોઈ રહ્યા છીએ. હવે જોઈએ પ્રશ્ન નંબર 51. શાળા પ્રવેશોત્સવમાં કયા બાળકને ધોરણ 1માં પ્રવેશ મળે છે? તો શાળા પ્રવેશોત્સવની અંદર 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ થયા હોય તેવા બાળકને ધોરણ 1માં પ્રવેશ મળે છે. તો શાળા પ્રવેશોત્સવ યોજાય છે દર વર્ષે જૂન મહિનાની અંદર, ત્યારે સામાન્ય રીતે જૂન મહિનામાં. ત્યારે જે બાળકના 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ થયા હોય તેવા બાળકને ધોરણ 1માં પ્રવેશ મળે છે, અને 1 જૂનના રોજ 5 વર્ષ પૂર્ણ થયા હોય તેવા બાળકને આપણે બાલવાટિકાની અંદર પ્રવેશ આપીએ છીએ. પ્રશ્ન 52. શાળા પ્રવેશોત્સવની શરૂઆત અને શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત ગુજરાતમાં અનુક્રમે ક્યારે થઈ? તો શાળા પ્રવેશોત્સવની શરૂઆત ગુજરાતની અંદર 1998-99માં થઈ, અને શાળા પ્રવેશોત્સવ સાથે કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત 2003થી થઈ. તો શાળા પ્રવેશોત્સવની શરૂઆત 1998-99થી થઈ. આ શાળા પ્રવેશોત્સવ સાથે કન્યા કેળવણી મહોત્સવ જોડી દેવામાં આવ્યો. ક્યારથી જોડી દેવામાં આવ્યો? તો 2003થી. એકલો શાળા પ્રવેશોત્સવ 1998-99થી અને શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ 2003થી. પ્રશ્ન નંબર 53. વહાલી દીકરી યોજનાનો લાભ નીચેનામાંથી કોને મળે? તો વહાલી દીકરી યોજના ગુજરાત રાજ્ય સરકારની એક યોજના છે. તે વિજયભાઈ રૂપાણી સાહેબે એમના જન્મદિવસના દિવસે શરૂ કરી હતી, જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે. તો આ વહાલી દીકરી યોજના જે પહેલાં વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવતા હતા એની અવેજીમાં શરૂ કરવામાં આવી છે. તો પ્રથમ વખતે બાળકી હોય અને બીજી પ્રસૂતિ વખતે 2 જોડિયા બાળકી જન્મે તો 3 બાળકોને આ લાભ મળે. કેવી રીતે? તો આમાં એમ કહેવામાં આવ્યું છે કે 2 બાળકીઓ સુધી લાભ મળે, પરંતુ પ્રથમ પ્રસૂતિમાં 1 જ બાળકી છે અને બીજી પ્રસૂતિ વખતે 2 જોડિયા બાળકી જન્મે છે તો 3 બાળકીને આ લાભ મળે છે. તો આ એક મહત્ત્વની વાત છે. આમ તો માત્ર 2 દીકરીઓ સુધી જ લાભ મળે, પરંતુ પ્રથમ વખતે દીકરી હોય અને બીજી પ્રસૂતિ વખતે પણ જોડિયા દીકરીઓનો જન્મ થાય તો 3 દીકરીઓને લાભ મળશે. હવે પ્રશ્ન નંબર 54. 2 ઓક્ટોબર 1975ના રોજ રાજસ્થાનના ઝુંઝુનથી કઈ યોજનાની શરૂઆત થઈ? તો 2 ઓક્ટોબર, જે ગાંધી જયંતિ તરીકે આપણે ઉજવીએ છીએ. 2 ઓક્ટોબર 1869 ગાંધીજીનો જન્મ થયો હતો. એની યાદમાં 2 ઓક્ટોબર 1975ના રોજ રાજસ્થાનના ઝુંઝુનથી ICDS એટલે કે આંગણવાડી માટેની યોજના ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમની શરૂઆત થઈ. તો ICDSની શરૂઆત ક્યારે થઈ અને ક્યાંથી થઈ? તો 2 ઓક્ટોબર 1975થી રાજસ્થાનના ઝુંઝુનથી શરૂઆત થઈ. કોની? ICDS. ક્યારે? 2 ઓક્ટોબર 1975. ક્યાંથી? રાજસ્થાનના ઝુંઝુનથી. હવે પ્રશ્ન નંબર 55. ECCE એટલે શું? તો ECCE, E ઉપરથી અર્લી, C ઉપરથી ચાઇલ્ડહુડ, C ઉપરથી કેર એન્ડ એજ્યુકેશન. તો અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. ECCE એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. ECCE અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. પ્રશ્ન નંબર 56. માતા યશોદા એવોર્ડના લાભાર્થી કોણ હોય છે? તો માતા યશોદા એવોર્ડના લાભાર્થી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો હોય છે. તો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે. માતા યશોદા એવોર્ડના લાભાર્થી કોણ હોય છે? તો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો. પ્રશ્ન નંબર 57. નંદઘર એટલે શું? તો નંદઘર એટલે જ આંગણવાડી, અને આંગણવાડીના જે આ કાર્યકર અને તેડાગર બહેનો હોય એમના માટે માતા યશોદા એવોર્ડ છે. નંદઘર એટલે શું? તો નંદઘર એટલે કે આંગણવાડી. આંગણવાડીનું બીજું નામ શું છે? નંદઘર. એ કઈ યોજના અંતર્ગત કાર્યરત છે? તો ICDS. પ્રશ્ન નંબર 58. શાળા અને શિક્ષકોની જવાબદારી માટે આરટી એક્ટ 2009ની કઈ કલમો છે? તો શાળા અને શિક્ષકોની જવાબદારી એ આરટી એક્ટ 2009નું પ્રકરણ 4 છે.
જેની અંતર્ગત સૌથી વધુ કલમો એટલે કે 12 થી 28 કુલ 17 કલમો છે. કલમ 12 થી લઈ અને 28 સુધી. એમાં 12 થી 22 સુધી શાળાની જવાબદારી છે અને 23 થી 28 શિક્ષકોની જવાબદારી છે. તો આમ 12 થી 28 પ્રકરણ 4 શાળા અને શિક્ષકોની જવાબદારી. પ્રશ્ન નંબર 59. શાળામાં નિઃશુલ્ક પ્રવેશ માટે આરટી એક્ટ 2009ની કઈ કલમ અને આરટી રૂલ્સ 2012નો કયો નિયમ લાગુ પડે છે? તો આરટી એક્ટ 2009ની કલમ 38 અન્વયે મળેલી સત્તાના આધારે ગુજરાત રાજ્ય સરકારે આરટી રૂલ્સ 2012 બનાવ્યા. આરટી એક્ટ 2009નો અમલ 1 એપ્રિલ 2010થી થયો અને આરટી રૂલ્સ 2012નો અમલ 18 ફેબ્રુઆરી 2012થી થયો. હવે આ રૂલ્સ જે છે, નિયમો જે છે એ એક્ટના આધારે જ બન્યા છે. એટલે કે એક્ટમાં જે છે એ જ એમાં છે, બરાબર. પણ રાજ્ય સરકારે પોતાની રીતે એમાં સમજાવ્યું છે. તો શાળામાં નિઃશુલ્ક પ્રવેશ માટે આરટી એક્ટ 2009 અને આરટી રૂલ્સનો કયો નિયમ લાગુ પડે છે? તો આરટી એક્ટ 2009ની કલમ 12ની અંદર શાળામાં નિઃશુલ્ક પ્રવેશની વાત કરવામાં આવી છે. એ જ રીતે આરટી રૂલ્સ નંબર 11માં, તો રૂલ્સમાં 11મો નિયમ છે અને કલમ 12મી છે. એમાં શાની વાત કરવામાં આવી છે? તો શાળામાં નિઃશુલ્ક પ્રવેશની વાત કરવામાં આવી છે. એમાં ખાનગી પ્રાથમિક શાળાની અંદર પણ 25% નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની વાત કરવામાં આવી છે. તો નિયમ 11 અને કલમ 12. નિયમ 11 આરટી રૂલ્સ 2012નો અને કલમ 12 આરટી એક્ટ 2009ની. તો શાના માટે છે? તો શાળામાં નિઃશુલ્ક પ્રવેશ માટે છે. પ્રશ્ન નંબર 60. જો કોઈ શાળા બાળકના પ્રવેશ માટે કસોટી લે કે બાળક અથવા માતા પિતા વાલીનું ઇન્ટરવ્યૂ ગોઠવે તો પ્રથમ વખત કેટલા રૂપિયા દંડની જોગવાઈ આરટી એક્ટ 2009માં કરેલ છે? હવે જો કોઈ શાળા બાળકના સારા પ્રવેશ માટે કસોટી લે કે બાળક અથવા માતા પિતા વાલીનું ઇન્ટરવ્યૂ ગોઠવે તો પ્રથમ વખત 25,000 રૂપિયા દંડની જોગવાઈ આરટી એક્ટ 2009માં છે. હવે બીજી વખત પણ જો એ આ પ્રકારે ઉલ્લંઘન કરે નિયમનું, કલમ કઈ છે? 13મી કલમ છે. તો બીજી વાર એને 50,000 રૂપિયાનો દંડ થાય. અને જો ફરી જો ઉલ્લંઘન કરે તો પછી શાળાની માન્યતા રદ થાય. તો પ્રથમ વાર 25,000, બીજી વાર 50,000 અને પછી જો ઉલ્લંઘન કરે તો શાળાની માન્યતા રદ થાય. હવે જો કોઈ નક્કી કરેલી ફી કરતાં પણ વધારે ફી લે તો જેટલી ફી વધારાની લીધી હોય એના 10 ગણા રકમ એને ભરવી પડશે. તો આ કલમ નંબર 13ની અંદર આપેલું છે. આરટી એક્ટ 2009ની કલમ 13. એફઆરસી એક્ટ કોના માટે છે? તો એફઆરસી એક્ટ 2017નો છે. ફી રિવિઝન કમિટી અને ફી રેગ્યુલેટિંગ કમિટી બંને છે, બરાબર. એક ફી નક્કી કરે, બરાબર, અને બીજી નિયમન કરે. તો એફઆરસી એક્ટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ માટે છે, તો ખાનગી શાળાઓ માટે છે. એફઆરસી એક્ટ કોના માટે છે? તો ખાનગી શાળાઓ માટે છે. ફી નક્કી કરવા માટે છે કે એ શાળાઓ કેટલી ફી રાખશે એની વાત એમાં કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 62. આરટી એક્ટ 2009ની કલમ 15 અને 5માં શું ફરક છે? તો આરટી એક્ટ 2009ની કલમ 5ની અંદર આપેલું છે કે જ્યારે પણ બાળક એલસી લેવા આવે એટલે કે એને શાળા બદલવાનો અધિકાર છે. કોઈ બાળક ગમે ત્યારે શાળા બદલવા માગે તો એને એલસી આપવું પડે. એને શાળા બદલવાની ના પાડી શકાય નહીં. હવે એલસી આપ્યું તો એ બીજી કોઈ શાળામાં દાખલ થાય તો કયા કલમના આધારે? કલમ 15. તો ગમે ત્યારે બાળક શાળામાં પ્રવેશ મેળવવા માટે આવે વર્ષ દરમિયાન તો એને પ્રવેશની ના પાડી શકાય નહીં. તો કલમ 5 એલસી લઈ જાય, કલમ 15 એલસી લઈને આવે. તો કલમ 15 પ્રવેશની ના પાડવી નહીં એવું કહે છે, જ્યારે કલમ 5 એલસીની ના પાડવી નહીં એવું કહે છે. પ્રશ્ન નંબર 63. નીચે દર્શાવેલ આરટી 2009ની કલમોમાંથી યોગ્ય જોડકા નથી તે જણાવો. તો પહેલું, બીજી શાળામાં બદલી મેળવવાનો હક, કલમ 5. તે તો સાચું છે, આગળના પ્રશ્નમાં જોયું. મફત અને ફરજિયાત શિક્ષણનો હક, કલમ 3. એ પણ સાચું છે. કલમ 3ની અંદર મફત અને ફરજિયાત શિક્ષણનો હક આપવામાં આવ્યો છે. અને 3, શાળા સ્થાપવા માટે યોગ્ય સરકાર અને સ્થાનિક સત્તાતંત્રની ફરજો, કલમ 7. એ ખોટું છે.
તો શાળા સ્થાપવા માટે યોગ્ય સરકાર અને સ્થાનિક સત્તાતંત્રની ફરજો કલમ 6ની અંદર આપવામાં આવેલી છે અને કલમ 7ની અંદર નાણાકીય અને અન્ય સત્તાઓનું વિભાજન કરવામાં આવેલું છે. નાણાકીય જવાબદારી અને અન્ય જવાબદારીનું વિભાજન કલમ 7ની અંદર છે. તો અહીં વિધાન 3 ખોટું છે. કલમ અને એની અંદર જે જોગવાઈ છે એ અહીંયા 3 ખોટું છે. બરાબર. હવે પ્રશ્ન નંબર 64. નો ડિટેક્શન પોલિસી એટલે શું? તો નો ડિટેન્શન પોલિસી કલમ 16ના આધારે આરટી એક્ટ 2009ની કલમ 16 કે એકના એક ધોરણમાં બાળકને ન રોકી શકાય, બાળકને નપાસ કરવું નહીં, પરંતુ 2019ના વર્ષમાં સુધારો થયો અને ધોરણ 5 અને 8માં હવે નપાસ કરી શકાશે. કોને? તો 2 કરતાં વધુ વિષયમાં ઈ ગ્રેડ મેળવનાર બાળકને નાપાસ કરી શકાશે, રોકી શકાશે. પ્રશ્ન નંબર 65. ધોરણ 6 થી 8માં એનસીઆરટીના કયા પુસ્તકોનું ભાષાંતર કરી ગુજરાતમાં અપનાવાયો છે? તો ધોરણ 6 થી 8માં એનસીઆરટીનો ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિષયના પુસ્તકોનું ભાષાંતર કરી ગુજરાતમાં અપનાવવામાં આવ્યા છે. તો ધોરણ 6 થી 8માં એનસીઆરટીના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષયના પુસ્તકોનું ભાષાંતર કરી ગુજરાતમાં સીધા અપનાવી લેવામાં આવ્યા છે. ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન.